ખબર હોય, રાઈટ? કોઈ કદાચ આવે 2 મિનિટ તમે સાંભળી લો, શેર કરી લો, પણ આ કોમ્યુનિટી એવી છે, એવું ચમત્કાર છે, ભગવાનના આશીર્વાદ છે જે કોમ્યુનિટી આપને મળે છે, રાઈટ? તો કે ને કે આની કોઈ કિંમત ન હોય, કોઈ યસ, તો કહેવાય ને કે યસ, આપણે જે રિચાર્જ કરીએ છીએ, કેટલા લોકો રિચાર્જ કરે છે? આના માટે રિચાર્જ માટે બધા રેડી? હવે તો કરીએ છીએ. યસ, જો ઘણા લોકો રિચાર્જ કરે, એન્ટ્રીઝ કરી શકો કે ખરેખર રિચાર્જ જરૂરી છે આપણા બોડીનું, મોબાઈલનું. આપણે કરીએ છીએ ને લેપટોપ, જો અત્યારે મારું લેપટોપમાં પણ ચાર્જિંગ ચાલે છે, એના વગર તો પોસિબલ નથી, રાઈટ? એને અપડેટ, હમણાં મોબાઈલમાં 2 દિવસ મારો હેંગ થતો હતો, રોજ મને નોટિફિકેશન આવે કે મોબાઈલને અપડેટ કરો, સિસ્ટમને અપડેટ કરો, ચાલે નહીં, મેસેજ ન જાય, વચ્ચે બ્રેક થાય, તો ફરજિયાત આપણે અપડેટ કરવું પડે છે. કરવું પડે કે નહીં? ત્યાં તો મોબાઈલ આપણે કરીએ ને, આજના યુગમાં મોબાઈલ વગર તો ચાલે નહીં, રાઈટ? તો આ રિચાર્જ બી ખૂબ જરૂરી. કેટલા લોકો રિચાર્જ કરે છે? ડિજિટલ એન્ગેજ કરી શકે. યસ, જો શારદાબેન છે, સોનલબેન છે, રાઈટ? આ રિઝલ્ટ માટે જરૂરી છે. તો ખરેખર રિચાર્જ આપણે યસ બેનિફિટ કરાવે છે. સ્કૂલની ફી કેટલા લોકો ભરે છે? બાળકોની ફી, હેલો, યસ, બાળકોની ફી કેટલા લોકો ભરે છે? યસ, ઓકે, મુકેશભાઈને આપણે પૂછીએ. યસ મુકેશભાઈ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. બસ મજામાં. યસ મુકેશભાઈ, કેટલા સમયથી આ ફેમિલીના પાર્ટ છો તમે? હું તો 9 મહિના ઉપર થઈ ગયો વાર છે. વેરી ગુડ. તો 9 મહિનામાં શું સારું લાગે છે તમને મુકેશભાઈ? 9 મહિનામાં તો બહુ અમેઝિંગ રિઝલ્ટ છે. મારા 14 કિલો ફેટ લોસ થયો છે. સૌથી પહેલા તો મારે કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હતો, એના લીધે હું આ કોમ્યુનિટીમાં દાખલ થયો હતો. તો એના લીધે મને બહુ બેનિફિટ થયો હતો. 1 મહિનામાં મને કોલેસ્ટ્રોલ નોર્મલ આવી ગયું એકદમ. પાછો રિપોર્ટ કરાવ્યો ને ત્યારે ને મારે ગોઠણ તકલીફ થોડીક હતી કે ભાઈ દાદરો ચડતો હતો ને તો થોડો શ્વાસ ચડતો હતો ને થોડુંક દુખતું હતું. હવે તો 4 માળ ચડી જાઉં છું ને તોય દુખતું નથી ને આખો દિવસ એનર્જી રહીએ, ફિટનેસ રહીએ ને સારી એવી કામ કરવાની મજા આવે. વેરી ગુડ. તો મુકેશભાઈ, તમને ઘૂંટણનો પ્રોબ્લેમ કેટલા સમયથી આ હતો? મારે તો સમજો ને મારી વાઈફને પહેલા હતો, ગોઠણની તકલીફ હતી. 42 દિવસ બેડ રેસ્ટ હતા એમને. તો આખો દિવસ ઘરનું કામ ને બધું અમે છોકરાઓને હું હેન્ડલ કરતો. તો કેના લીધે એટલા બધા પ્રોબ્લેમ થઈ ગયા તે 12 થી 13 ગોળી રોજની લેતા હતા મારા વાઈફ. એના પછી ધીરે ધીરે આ કોમ્યુનિટીમાં અમે દાખલ થયા તો એમને 1.5 મહિનામાં જે બેસ્ટ એવું રિઝલ્ટ મળ્યું કે મેડિકલ રિઝલ્ટ આપણે કહી કે ને એવી રીતના અમને રિઝલ્ટ મળ્યું છે. તો એના લીધે આપણને એવી રીતે રિઝલ્ટ મળ્યું કે 1.5 મહિનામાં તેને ની પ્રોબ્લેમ હતા જે ગોઠણ બદલવાની આખી અમે પ્રોસેસ કરી નાખી હતી કે ત્રીજે દિવસ અમારું ઓપરેશન કરવાનું હતું. અમે ફી ખાલી ભરવા માટે વાટ જોતા હતા કે 2 દિવસ પછી અમારે પેમેન્ટ આવશે ને તમે ફી ભરીને ઓપરેશન કરાવશે. ત્યાં અમારા એક હેતલબેન મારા કોચ છે, તો હેતલબેનને મેસેજ આવ્યો હતો મારા મિસિસમાં. એ પેલા શું કહેવાય જીમ જોઈન કર્યું હતું ને તો એમાંથી એમને મેસેજ કર્યું હતું. તો પહેલા તો હું રાજી નહોતો, કારણ કે બધા એને એમ હોય ને આઈ એમ સમથિંગ કે ડોક્ટરો આટલા બધા મેં ફેરવી લીધા હતા, 3 ડોક્ટર મેં ફેરવી દીધા હતા, પણ કોઈ નહોતું મેળવ્યું. છેલ્લે સાહેબ રવિ સાહેબની દવા કરી તો એમાં એમ કીધું ભાઈ એ પ્રોબ્લેમ તો ભાઈ ગોઠણ બદલાવવું જ પડશે, કારણ કે બીજું કોઈ રિપ્લેસ એના સિવાય કોઈ રસ્તો જ નથી. મેં કીધું ભાઈ ડોક્ટર નથી કહી શકતા તો આપ શું કરી શકશે? પણ ખરેખર અહીંયા ધરતી ઉપર જે દેવદૂત આપણે કહી છીએ કે નહીં મોકલે છે તો એ બધા છે, આપણા કોચ છે, આપણા જેનું આપણને ઇન્વિટેશન મળે છે. તો એના લીધે આપણી આખી લાઈફ ચેન્જ થઈ ગઈ. હું તમને વચ્ચે અટકાવીશ કે તમે વાત કરી કે ઓપરેશન કરવાનું હતું. 9 મહિનાથી તમે કોમ્યુનિટીના પાર્ટ છો, રાઈટ? તો અટાણે ઘૂંટણમાં તમારી સર્જરી કરવી પડી છે કે અત્યાર સુધી હવે સર્જરી ટળી ગઈ તમારી? નથી, કાંઈ જલ્દી સર્જરી 1.5 મહિનામાં જ તે રિઝલ્ટ મળી ગયો. 1.5 મહિનામાં અમે 18 કિલોમીટર અહીંયા ખોડિયાર માતા મંદિરની માનતા હતી અમે એ પૂરી કરી રાતે. 1.5 મહિના પછી રિઝલ્ટ સારું મળ્યું. અત્યાર લગી કાંઈ જાતનું કોઈ પાછું યસ સરનું રિઝલ્ટ, મેડમનું રિઝલ્ટ શેર કરજો. તમે ખાસ ધ્યાનથી જોજો, રાઈટ? આ યસ ખાલી મુકેશભાઈ, તમને એવું કોઈ કોમેન્ટ આવે છે કે તમે નાના બની ગયા? ઘણા બધા કોમ્પ્લિમેન્ટ મળે છે કે આપણે એમ થઈ કે ભાઈ લગ્નનો ને અત્યારનો ફોટો જોઈને તો આ તો ખાલી વાર નથી, બાકી તો બધું પરફેક્ટ થઈ ગયું છે એમ. તો પાછું એમનું રિઝલ્ટ શેર કરજો. બધે ધ્યાનથી જોવાનું છે આ રિઝલ્ટ ને. અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન થાય છે. વિચાર કરો મુકેશભાઈ,
ઘૂંટણનું ઓપરેશન કદાચ થઈ પણ ગયું હોત તો તમને જે બાકી કોલેસ્ટ્રોલનો જે પ્રોબ્લેમ હતો, રાઈટ, વેટ પણ વધારે હતું, તો આ રિઝલ્ટ પોસિબલ હતા? નહીં, એકેય રિઝલ્ટ પોસિબલ નહોતો. અત્યારે શાયદ હું ડાયાબિટીસ પેશન્ટ બની ગયો હોત, કારણ કે ઓવરવેટ થઈ ગયો તો ડોક્ટરે મને સજેસ્ટ કરી દીધા હતા કે હવે જો તમે ધ્યાન નહીં રાખો તો આગળ જતા ડાયાબિટીસ આવવાની શક્યતા પૂરેપૂરી છે. રાઈટ, યસ. તો મુકેશભાઈ, તમે આવેલા શેના માટે હતા? કદાચ ડોક્ટર પાસે તમે જાઓ તો ચલો ઘૂંટણના ડોક્ટર માટે એક સોલ્યુશન મળે, બીજા ડોક્ટર પાસે તમે કદાચ કોલેસ્ટ્રોલ માટે બીજા ડોક્ટરને બતાવતા હશો, તો અહીંયા તમને આટલા બધા રિઝલ્ટ મળેલા, તમે આવેલા શેના માટે? હું આવ્યો તો એ કોલેસ્ટ્રોલ માટે જ ખાલી, પણ અહીંયા આવ્યા પછી એક ઉપર એક ફ્રી મળતા ગયા. ત્યારે સમજો ને કે અનગિનત બેનિફિટ મળ્યા. યસ. મેડમનું કેટલું ફેટ લોસ થયું? મેડમનું 22 કિલો વેટ લોસ થયું. એમની પણ આખી લાઈફ ચેન્જ થઈ ગઈ. યસ. તો પાછું એમનું રિઝલ્ટ જો પોસિબલ હોય તો, કારણ કે આખો દી એનર્જી. જી જી સર, મેમ. હા, તમે કન્ટિન્યુ. હા, આખો દિવસ એનર્જી યુક્ત રહે છે, એકદમ મજા આવે છે કામ કરવાની. ને હવે પેલા એમ હતું કે એક ડિસિઝન લેતા હોય ને તો મગજમાં ઘણા બધા વિચારો આવતા હોય. હવે તો 2-3 ડિસિઝન એક સાથે લઈને તો એમ થાય છે કે ભાઈ બરોબર થાય છે બધું. રાઈટ. મુકેશભાઈ, જ્યારે હવે મેડમને કામ કરવામાં કેવી તકલીફ પડે છે? અત્યારે કાંઈ કામ કરવાની તકલીફ નથી. પેલા તો બહુ તકલીફ થતી હતી. થોડું કામ કરીએ ને તો બેસી જતા, બીજું કાંઈ કરવાનું કહીએ તો મન ન ઉઠતું, ક્યાંક બહાર જવાનું કહીએ તો હાલતા નહોતા, કાંઈ પણ એમ બહુ તકલીફ હતી. હવે તો આમ ખાલી કહેવાની વાત હોય, ભાઈ હાલો બહાર જવું છે તો રેડી 5 મિનિટ. વિચાર કરો, મુકેશભાઈએ શેર કર્યું કે એક દિવસ બેડ રેસ્ટ હતા, ઊભા નહોતા થઈ ગયા, એમના કામ મારે અને મારા છોકરાને કરવું પડતું હતું, અને આજે ઈ મેડમ દોડે છે, ભાગે છે, રાઈટ? અને આ કોમેડીનો કમાલ. મુકેશભાઈ, યસ, તમે શું ચેન્જ કર્યો? આપણે શોર્ટમાં, કારણ કે આપણા એજ્યુકેશનનો ટાઈમ બી થઈ ગયો છે, એના તરફ બી જશું. યસ, તમે શું એવું બદલાવ કર્યો? યસ, સવારમાં શું બદલાવ કર્યો તમે? આપણે આ રાજા જેવો નાસ્તો આપણે બ્રેકફાસ્ટ અમે હેલ્ધી ફ્યુલ આપણે કહીએ છીએ, ને બીજું રાતનું આપણે રિકવરી ફ્યુલ હમણાં એટલે ઈ ચાલુ કર્યું હતું. અત્યારે આપણે રિકવરી ફૂડ છે ઈ કહીએ છીએ. પહેલા તો રાજા જેવી નાસ્તો ને ઈ કહેતા હતા. વેરી ગુડ. મુકેશભાઈ, જે તમે કીધું ઓપરેશનની વાત કરી હતી, રાઈટ, બીજા બી પ્રોબ્લેમ હતા, મેડમને પ્રોબ્લેમ હતા, તો એ સવારનો રાજા જેવો નાસ્તો તમને એવું લાગે છે કે ફ્રીમાં થઈ ગયો? હા, એકદમ ફ્રીમાં થઈ ગયો. અત્યારે ઘણું બધું એવું છે કે ભાઈ ડોક્ટરોની દવા કરતા તો આ ખાવું સારું, કારણ કે એની 13 ગોળી ચાલુ હતી, અત્યારે એકેય ગોળી લેતી નથી. વિચાર કરો, નકર તો કેટલી ગોળીઓ અંદર જતા આપણને કેટલું નુકસાન કરે. એક વખત ગોળી આપણે લઈએ, 2 વખત લઈએ, 4 વખત ગોળી લ્યો ને તો કિડની ઉપર અસર થાય ને થાય. અહીંયા આવીને અમે જાણ્યા, ઘણું બધું શીખ્યા. એના લીધે આપણે જીવનમાં ઇમ્પ્રુવમેન્ટ કરતા ગયા. SMS નો પ્રોગ્રામ પહેલા ફોલો કરતા ગયા, ને એના પછી આપણે મારા H3 ફેમિલી છીએ અમે 2 છોકરાએ સવારનો નાસ્તો લાગે છે ને, યસ, આપણે ખરેખર આ રિચાર્જ કરીએ છીએ, બહુ સસ્તું પડે છે. બહુ સસ્તું પડે છે. યસ, જે આપણે સ્કૂલનો યસ સવાલ હતો કે સ્કૂલમાં આપણે છોકરાઓની ફી ભરીએ છીએ, સ્કૂલવાળા રિવોર્ડ શું આપે છે? રિવોર્ડ્સ કાંઈ નથી આપતા. સ્કૂલ વાળા શું આપે? એક દિવસ પેરેન્ટ્સ મીટિંગમાં બોલાવે, પછી છોકરાઓનું કે ખાલી બસ. ડોક્ટરને ફીસ આપો છો તો ડોક્ટર યસ તમને પાછું શું આપે છે? ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટર ખાલી કે ડોક્ટર પાસે કોલેસ્ટ્રોલ નો રિપોર્ટ કરીને દેખાડવા ગયો તો ડોક્ટરે કીધું વજન ઘટાડો, પણ કેવી રીતે ઘટાડવું, શું કરવું એ કાંઈ બોલ્યા નહીં. ખાલી ફી દઈને 5 મિનિટમાં ઉતાર્યું. ડોક્ટરની ફાઇલ કઢાવી તો તમને દવા ફ્રીમાં આપી? ના, કાંઈ જાતનું નહીં. યસ. તો અહીંયા જ્યારે તમે રિચાર્જ કરો છો તો તમારા કોચ તરફથી તમને શું મળે છે? કોચ માંથી સૌથી સારામાં સારું તો કોચ છે ને આપણા એક દેવદૂત જ છે. ને બીજું કે કોચ આપણે લાગતા જ નથી કોચ જેવા છે. એક ફ્રેન્ડ તરીકે આપણી સાથે વાત કરે છે, આપણે ગાઈડન્સ આપે છે, ને આપણું એવું ખ્યાલ રાખે છે કે આપણે જમવામાં કેવું ધ્યાન રાખવું, કેવી રીતે ખાવું, પાણી કેટલું પીવું, એ બધી ગાઈડન્સ આપણને અહીંથી મળી. તો સાથે સાથે યસ, રાજા જેવો નાસ્તો ને રાણી જેવી ચા તમને પાછું ગિફ્ટમાં આવે છે? તો હા, આવે છે ને. યસ, વેરી ગુડ. તો આ કહેવાય ને કે રિચાર્જ ખરેખર ના કહેવાય, આપણું રાશન છે, રાઈટ? તો આપણે બેનિફિટમાં ઘણા હોય ને કે આપણે યસ રિચાર્જ કરવાનું, મેમ્બરશિપ આપવાની, પણ ખરેખર તમે જો બહુ બધી જગ્યાએ નાનપણથી આપણે પે કરીએ છીએ, સામે શું આવે છે? કાંઈ જ નથી આવતું. ઉલટાની એક સોલ્યુશન લેવા જાવ
તો અહીંયા એક સોલ્યુશનમાં વિચાર કરો, મુકેશભાઈ છે, સોનલબેન છે, આ બધાના રિઝલ્ટમાં આઈ થિંક કેટલા બધા રિઝલ્ટ આવે, રાઈટ? તો આપણે ખરેખર રિચાર્જ તો કે ફ્રીમાં થાય છે, અને આ જરૂરી પણ છે, રિવોર્ડ પણ આવે છે. ત્યાં આ દુનિયામાં આટલું સોલ્યુશન, આટલું બેનિફિટ આપણે કોઈ આપે છે. થેન્ક યુ સો મચ મુકેશભાઈ, કારણ કે રિઝલ્ટ તો તમારું જોરદાર છે, આખા ફેમિલીનું. જોરદાર એમના માટે ક્લેપિંગ કરીએ અને આજના એજ્યુકેશન તરફ જઈએ. અને વધારે સમય નહીં લેતા, ખાસ તમારે નોટ પેન લેવાની છે, બેસવાનું છે. આજનો સ્પીકર પણ જબરજસ્ત છે. એમનું H3 ફેમિલી છે અને અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન થયું. મેડિકલ ફિલ્ડ થી છે. વિચાર કરો, જેમને ખબર જ હોય ને બધું કે શું કરવાનું છે, છતાં પણ એટલા પ્રોબ્લેમ હતા અને આજે એમાંથી બહાર આવેલા છે અને ખૂબ ખુશ છે. અને આજે તમે કે ઓન કેમેરા બેસવાનું છે, ઘણું બધું લાઈફમાં આપણે પણ અપડેટ મળવાનું છે. તો વધારે સમય નહીં લેતા આજના સ્પીકરને આપણે ઇન્વાઇટ કરશું. આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ હેમાંશુ સર. વેલકમ સર. યસ, થેન્ક યુ સો મચ મીરા મેમ. યસ, તો મીરા મેમ માટે આપણે જોરદાર ક્લેપ કરીએ. જબરજસ્ત તમને સંકલન કર્યું અને જેટલા લોકો પણ રિઝલ્ટ શેર કર્યું. યસ સોનલબેન, યુ આર અમેઝિંગ. જબરજસ્ત તમારી એનર્જી છે, અનબિલીવેબલ. યસ, અને મુકેશભાઈ, મુકેશભાઈ પણ બહુ અમેઝિંગ રીતે પોતાનું આખું ફેમિલી રિઝલ્ટ શેર કર્યું. તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે આજે આ એક્સાઇટમેન્ટ છે ને એ આવું ખૂબ જરૂરી છે. તો એક્સાઇટમેન્ટ ના હોય તો લાઈફ જીવવાની મજા આવે. યસ, લાઈફ ઇઝ સો બોરિંગ એમ કહેવાય તો ચાલે. તો આ એક્સાઇટમેન્ટ આવે ક્યાંથી? જો તમે હેલ્ધી હશો તો એક્સાઇટમેન્ટ આવે. કેટલા લોકો મારી સાથે એગ્રી કરો છો? યસ, જો તમારી પાસે પૈસો છે, તમારી પાસે ઘરેણા છે, તમારી પાસે મકાન છે, તમારી પાસે વ્યવસ્થિત, તમે જો મેરિડ વ્યક્તિ છો અને સરસ મજાના તમારી પાસે કિડ્સ ને એ બધું છે, બધું પૂરો પરિવાર છે, બધું જ છે, બરાબર, પણ તમારી પાસે હેલ્થ નથી તો યસ ધેર ઇઝ નો એક્સાઇટમેન્ટ. ઓકે, તો શું કરશું લાઈફની અંદર? તો એટલા માટે ખૂબ જરૂરી છે કે આપણું એક્સાઇટમેન્ટ લેવલ છે ને એ ટોપ લેવલ ઉપર હોય. અને એક્સાઇટમેન્ટ એકચ્યુઅલી લોકોને બતાવવું પણ જરૂરી છે. બધાને લોકોને કહેવાય કે ફીલ થવું પણ જરૂરી છે કે આઈ એમ સો એક્સાઇટેડ. તો જ્યારે તમે રિઝલ્ટ શેર કરો છો, બરાબર, ત્યારે એ એક્સાઇટમેન્ટ છે તમારા ચહેરા ઉપર છે ને દેખાય, કે તમારા વાણીમાં દેખાય, તમારા એકચ્યુઅલી તમે કંઈ બોલતા નથી, બરાબર, છતાં પણ છે ને તમે તમારું એક્સાઇટમેન્ટને એકચ્યુઅલી પ્રૂવ કરી શકો. કેવી રીતે? તો આજે વિડીયોની અંદર આપણે ઘણા બધા લોકોને જોઈએ છે કે જે લોકો નોડિંગ કરી રહ્યા હોય, જે લોકો કંઈક ને કંઈક લખી રહ્યા હોય, જે લોકો કંઈક ને કંઈક થમ્સ અપ કરી રહ્યા હોય, કંઈક ને કંઈક છે ને એ એક્ટિવિટી ચેટ બોક્સમાં કંઈક ને કંઈક લખી રહ્યા હોય, અમેઝિંગ રિઝલ્ટ, વાવ રિઝલ્ટ, જોરદાર, થેન્ક યુ સો મચ. આ બધી વસ્તુ કંઈક ને કંઈક પોતાનું ઇન્વોલ્વમેન્ટ છે ને એ દેખાડી રહ્યા હોય, બરાબર. તો એ એક્સાઇટમેન્ટ છે. તો આપણું એક્સાઇટમેન્ટ છે ને એ શું કરશે? આપણને જબરજસ્ત છે ને જીવવાની પ્રેરણા આપશે ને આપણા એક્સાઇટમેન્ટના કારણે બીજા લોકોને પણ જીવવાની પ્રેરણા મળશે. યસ, તો અનબિલીવેબલ. તો આજનું જે સેશન છે ને એ કંઈક ને કંઈક થોડુંક અલગ છે સેશન. આપણે અગાઉ મેં વાત કરી હતી, પણ આજે આ સેશનની અંદર ખાસ શું વાત કરવાનું છે? અજાણ્યા દુશ્મનો, બરાબર, કે જે આપણે એકચ્યુઅલી આપણા બોડીની કહેવાય કે નરી આંખે આપણને બતાતા જ નથી. તો આ અજાણ્યા દુશ્મનો વિશે વાત કરીશ. તો મારું નામ સૌથી પહેલા તો જણાવી દઉં, મારું નામ હિમાંશુ છે અને બાય બેકગ્રાઉન્ડ હું પોતે ફાર્મા કંપનીમાં હું જોબ કરતો. લગભગ 18 યર્સ, 18 વર્ષ સુધી મેં ફાર્મા કંપનીમાં જોબ કરી. લોટ્સ ઓફ ટ્રાવેલિંગ રહેતું મારે. 30 દિવસમાંથી 20 દિવસનું મારે ટ્રાવેલિંગ રહેતું. અને આ ટ્રાવેલિંગના કારણે ઘણા બધા ખાવા પીવામાં અનિયમિતતા રહેતી અને જેના કારણે કહેવાય કે મારું વજન કંઈક વધી ગયું હતું. માત્ર 106 કિલોનો હું દાગીનો થઈ ગયો હતો અને આજે છે 106 કિલો વજન સાથે કંઈક આવો લુક મારો હતો. અને આ વજન સાથે મારે ટ્રાવેલિંગની સાથે બધું જ કરવાનું, બરાબર. તો ઘણા બધા હેલ્થના ચેલેન્જીસ આવી ગયા હતા. અત્યારે 16 કિલો ફેટ લોસ થયું છે. તો એની માટે જવાબદાર છે આ કોમ્યુનિટી, એની માટે જવાબદાર છે મારા કોચ, અને એની માટે જવાબદાર છે આ અમેઝિંગ પૃથ્વીનું અમૃત એમ કહેવાય કે આપણો હેલ્ધી બ્રેકફાસ્ટ. ઓકે, તો આ ત્રણના વસ્તુના કારણે અને ઇમ્પ્લિમેન્ટેશનના કારણે 16 કિલો ફેટ લોસ થયું. એની સાથે સાથે કહેવાય કે મારા શરીરની અંદર જે પણ પ્રોબ્લેમ્સ હું ફીલ કરતો હતો, યસ, ગેસ, એસિડિટી, કબજિયાત, કોન્સ્ટિપેશનના પ્રોબ્લેમ ભયંકર રીતે રહેતા હતા. યસ, મને એલર્જીના પ્રોબ્લેમ રહેતા હતા. યસ, લોકોને છીંકો એકવાર આવે, મને લગભગ ઓછામાં ઓછી 10 થી 15 છીંકો એકી સાથે આવી જાય કે આ પ્રોબ્લેમ મને એલર્જીના રહેતા હતા. બીપી મારું ખૂબ વધારે હતું. ડાયાબિટીસ છે એ આઉટ ઓફ કંટ્રોલ હતું. 11.3 HbA1c થઈ ગયું હતું. બીપી 170 પહોંચી ગયું હતું. અને કોલેસ્ટ્રોલની વાત જવા દો, નાની ઉંમરમાં કોલેસ્ટ્રોલ મારું 450 ને ક્રોસ થઈ ગયું. યસ, આ તો બધું હતું. સાથે સાથે મને એકચ્યુઅલી લોકોને પથરી કિડનીમાં હોય, યસ, સ્ટોન, મને અહીંયા સલાઈવા ગ્લેન્ડ, યસ, લાળ ગ્રંથિની અંદર મને પથરી હતી. તો આ બધા પ્રોબ્લેમ્સ હતા. દાદર ચડતો, હાંફ ખૂબ જ ચડતો, યસ,
કંઈક ને કંઈક દુખાવા, મને આ વજન વધતા હોય ને કે દુખાવા ભયંકર હતા, કારણ કે કમરનો દુખાવો રહેતો અને પછી કંઈક ને કંઈક ની પેઇન પણ રહેતું. જ્યારે સવારે ઉઠતો તો પહેલો પગ મૂકો ને એ ભેગી રાડ નીકળી જાય, એટલી બધી વધે પેઇન થતું. ધીરે ધીરે પેઇન સબસાઇડ થવા માટે શું કરતા, અમે ટીકડીયું લેતા. અને ટીકડીયું છે એ તો ટેમ્પરરી કામ કરે પણ પરમનન્ટલી રિઝલ્ટ આપે નહીં, કારણ કે કોઈ પણ વસ્તુ છે, અમે તો એઝ એ મેડિકલ ફિલ્ડમાં હતા એટલે અમારી પાસે દવા એક જ સોલ્યુશન હતું, પણ આ જે સોલ્યુશન છે ને એ એકચ્યુઅલી પરમનન્ટ ન કહેવાય. તો એ પછી જ્યારે આ કોમ્યુનિટીની અંદર અમે એકચ્યુઅલી જોઈન્ટ થયા અને અહીંયા ઘણા બધા જે આપણા સ્પીકર છે, યસ, એ ઘણું બધું નોલેજ આપે છે અને આ નોલેજ છે લેવા માંડ્યા અને પછી એકચ્યુઅલી કે ભાઈ રિયલાઇઝ થયું કે ભાઈ દવા એકચ્યુઅલી ઉકેલ નથી, જીવનશૈલીમાં બદલાવ એ મેઇન ઉકેલ છે. તો બસ એમાં જ એકચ્યુઅલી ફેરફાર કરવાનો શરૂઆત કર્યો અને અમેઝિંગલી કહેવાય 16 કિલો ફેટ લોસ થયું ને અત્યારે લાઈફ ઇઝ સો અમેઝિંગ કે મારું આખું ફેમિલી છે ને આ હેલ્ધી બ્રેકફાસ્ટ લઈ રહ્યું છે. અમે S3 ફેમિલી છીએ અને મારા ફાધર છે, મારા મધર છે, મારો સન છે, મારા વાઇફ છે, અમે બધા જ લોકો અત્યારે જબરજસ્ત રીતે અમે અમારી હેલ્થને એન્જોય કરી રહ્યા છીએ. યસ, તો આ મારું પોતાનું પર્સનલ રિઝલ્ટ છે. યસ, વ્યક્તિગત રિઝલ્ટ અહીંયા દરેક લોકોનું અલગ અલગ આવી શકે છે અને આપણે અહીંયા કોઈ પણ પ્રકારની મેડિસિન નથી આપતા, કોઈ પણ પ્રકારના મેડિકલ સાયન્સની જોડે કોમ્પિટિશન નથી કરતા. યસ, કોઈ રોગને મટાડવાની કોઈ પણ વસ્તુ ટ્રીટમેન્ટ નથી કરતા. તો આપણે અહીંયા શું કરીએ છીએ, તો અહીંયા આગળ હેલ્ધી બ્રેકફાસ્ટ છે, શરીરને જરૂરી પોષણ છે એની વાત કરીએ છીએ, આપીએ છીએ અને મેઇન વસ્તુ આપીએ છીએ સ્ટ્રેસ મેનેજમેન્ટ કેમ કરવું અને આખા જીવનમાં આપણે એવા શું બદલાવ કરીએ, હેલ્ધી આદતોને કેવી રીતે અપનાવીએ અને એને ઇમ્પ્લિમેન્ટ કેમ કરીએ. યસ, તો એની વિશે વાત કરીએ કે જેના કારણે આપણું અમેઝિંગ રિઝલ્ટ આવે છે વ્યક્તિગત રીતે. તો આ મારું પોતાનું જે રિઝલ્ટની વાત કરી, પણ અત્યારે જે બધા લોકોના રિઝલ્ટ જે આવે તો એની માટે શું થઈ શકે, પણ એકચ્યુઅલી માનવ શરીર છે, ઇવન કોઈ પણ પ્રાણી માત્ર છે, તો એ પોતાના લાઈફની અંદર ક્યારે ને ક્યારેક તો બીમાર પડે છે. અહીંયા કેટલા લોકો એવા છે કે ભાઈ લાઈફની અંદર હું એકવાર તો બીમાર પડ્યો જ છું, બરાબર, તમે લખો ચેટ બોક્સમાં લખી શકો મી. અચ્છા, એ બીમારી છે તમને પૂછીને આવી, મને એમ કહો કેટલા લોકોના એ બીમારી છે તમને પૂછીને આવી? યસ, તો આજે પૂછીને કોઈ બીમારી આવતી નથી. તો એ બીમારી છે ને ગમે ત્યારે આવશે, ગમે એને આવશે. એટલા માટે ખૂબ જરૂરી છે કે આપણે જે બીમારી આપવા વાળા જે દુશ્મનો છે ને એ એકચ્યુઅલી આપણે એનાથી એકચ્યુઅલી થોડુંક આપણે જાગૃત રહેવું, બરાબર. પણ આ એક એવા દુશ્મનો છે ને કે સારા દેખાતા જ નથી આપણને, બરાબર. તમે ખાલી ઇમેજિન કરો, ખાલી જસ્ટ, બરાબર, કે તમારા શરીરની અંદર અમુક પ્રકારના જે પણ દુશ્મનો છે ને એ અંદર એન્ટર થવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. તમે ખાલી જસ્ટ ઇમેજિન કરો કે આ શરીર છે એમાં લાખો કરોડોની અબજો સૂક્ષ્મ જીવો અંદર એન્ટર કરવાની, પ્રવેશ કરવાની પ્રયાસ કરી રહ્યા છે. એમ છતાં પણ તમે રોજ બીમાર નથી પડતા, છે ને નવાઈની વાત, બરાબર. આપણા શરીરની આજુબાજુમાં સૂક્ષ્મ જીવોની સંખ્યા છે ને એ ટ્રિલિયન્સમાં છે, ટ્રિલિયન્સ એટલે કેટલું ખબર છે? લાખની, 10 લાખની, કરોડની, 10 કરોડની, 100 કરોડ, બરાબર. એ ટ્રિલિયન્સ એટલે એકની પાછળ 12 મીંડા કરી દેવાના, એટલે 1 ટ્રિલિયન થયું. વિચાર કરો. તો આની કરતા પણ વધારે સૂક્ષ્મ જીવો અત્યારે હાલમાં પૃથ્વી ઉપર છે, કારણ કે પૃથ્વી ઉપર સૌથી પહેલા જો કોઈ વ્યક્તિ આવ્યું હોય, વ્યક્તિ તો ન કહેવાય પણ જો પણ જીવ આવ્યો હોય તો એ આ સૂક્ષ્મ જીવો છે, જેની વિશે આજે આપણે વાત કરવાના છે, એની વિશે આપણે સમજવાના છીએ. તો કેટલા લોકો રેડી છો એ સમજવા માટે? તો જેટલા લોકો રેડી હોય તો વિડીયો ઓન કરીને બેસજો. કંઈક ને કંઈક લખવા માટે છે કોઈની પાસે તો બતાવજો, બરાબર છે? વેરી ગુડ. જો ઘણા બધા લોકોએ પોતાની બુક્સ રેડી જ રાખેલી છે. યસ, ગ્રેટ. તો એવું કહેવાય છે કે માનવ શરીર ભગવાને એવું બનાવ્યું છે કે જો તમે ખાલી સાંભળશો, બરાબર, તો માત્ર તમને 24 કલાક યાદ રહેશે, બરાબર. જો તમે એકચ્યુઅલી સાંભળવા કરતા જોઈને સાંભળશો, વિડીયો ઓન સાથે જોતા સાંભળશો, બરાબર, તો તમને એકચ્યુઅલી 48 કલાક યાદ રહેશે. અને જો તમે જોઈને સાંભળો છો અને સાથે લખો છો પણ ખરા તો તમે 72 કલાક છે ને મગજની અંદર રહે. અને આ 72 કલાક રહે એને તમે બીજા 24 કલાકમાં જો રિપીટ કરી નાખો છો તો એ પરમનન્ટલી તમારા બ્રેઇન સેલ્સમાં સેવ થઈ જાય. કેટલા લોકોને ખબર હતી? આ ખબર છે? આપણે નાના હતા કે નહીં ત્યારે આપણને કેટલા લોકો છે એ બાલ મંદિરની અંદર તમે નાના હતા, તમે ગયા છો અને કલમ નો ક, ખટારા નો ક, એવું સતત તમને બોલાવતા,
પછી એ કડે એ ક બ ગડે બે ય એવું ઘૂંટાવતા. કેટલા લોકોએ કરેલું છે. અત્યારનું આખું સિસ્ટમ અલગ છે, પણ જે પહેલા રિપીટેશન થતું, રિપીટેશન, બીકોઝ ઓફ ધીસ રિપીટેશન થવાના કારણે તમારા મગજની અંદર રજિસ્ટર છે, જેથી કરીને કેટલા લોકોને કક્કો બારાખડી આવડે છે. ચેટ બોક્સમાં લખો જેને આવડતું એને. ABCD તો બધાને આવડતી હોય, પણ કક્કો બારાખડી આવડે છે? કેટલા લોકોને આવડે છે? મનસુખભાઈ હાથ જો કર્યો. મનસુખભાઈ બરોબર ખરા ઊંચું વાત અત્યારે ક્યાં આવી ગયા? કેટલા લોકોને આવડે છે? તમે ચેટ બોક્સમાં લખી શકો મી. તો જેને આવડતો હોય હાથ જો કરો. બરાબર. જેટલા અલકાબેન ને આવડે છે, ઉર્વશીબેન ને આવડે છે, પણ છે નહીં પિક્ચરમાં. પંખો દેખાય છે મને, એકમાં કબાટ દેખાય છે. તો પંખો ને કબાટ હેલ્ધી થશે, પણ અલકાબેન ને ઉર્વશીબેન નું ખબર નહીં, કારણ કે સામે દેખાતા નથી. જે સામે દેખાતા હશે ને એને આ સેશનનો લાભ મળશે. બરાબર. તો સામે બેસવું ખૂબ જરૂરી છે. મેં શું કીધું? સાંભળવું, સામે બેઠીને સાંભળવું, અને સાંભળતા લખવું. આટલો બેનિફિટ મળે. હવે વિચાર કરો કે તમારે કયો બેનિફિટ જોઈએ છે? 24 કલાક વાળો, 48 કલાક વાળો, 72 કલાક વાળો, કે આજીવન મગજમાં રહેવો? બરાબર. તો એ પ્રમાણે આપણે સેશનમાં અટેન્ડ થવું જરૂરી છે. તો સમજો કે આ રિપીટેશન જ્યારે થાય ત્યારે બ્રેઇન સેલ્સની અંદર રજિસ્ટર થઈ જાય. ઓકે. અને આપણા બ્રેઇનની તાકાત છે ને એ બહુ જબરજસ્ત છે. ક્યારેક કોઈ ટોપિકમાં વાત કરશું કે બ્રેઇનની શું તાકાત છે. ઓકે. બ્રેઇનની મેમરી કેટલી છે, એક સેલની કેટલા સેલ છે? 80 મિલિયન સેલ છે આપણા બ્રેઇનમાં. 1 મિલિયન એટલે 10 લાખ, એટલે 80 મિલિયન આસપાસ હોય સેલ, એટલે કેટલા થયા? બસ તમે સમજી શકો. હવે એ બ્રેઇનના સેલની કેપેસિટી શું છે એ આપણે એકચ્યુઅલી અંદાજ પણ નથી આપણને. તો આજે જે એકચ્યુઅલી વાત જે થવાની છે ને, એ જે વાત થવાની છે આ સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ દુશ્મનો જે કહેવાય, જે આપણે નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ જ્યારે એકચ્યુઅલી કહેવાય કે આ લોકો એટેક કરે છે, પણ આપણું શરીર છે ને એની અંદર એક એકચ્યુઅલી સિસ્ટમ છે, એક અદ્ભુત સુરક્ષા વ્યવસ્થા છે, જેના કારણે આપણે રોજ બીમાર નથી પડતા. એનું નામ છે આપણી ઇમ્યુનિટી, આપણી રોગ પ્રતિકારક શક્તિ. યસ, આપણી ઇમ્યુન સિસ્ટમ, આખી સિસ્ટમ કામ કરે છે. હવે તમારી જે ઇમ્યુન સિસ્ટમ છે એ ડિપેન્ડ રહેશે કે તમારી આજુબાજુમાં એકચ્યુઅલી જે પણ વાયરસ છે, બેક્ટેરિયા છે, ફંગસ છે, પ્રોટોઝોઆ છે, આપણે આ 4 સૂક્ષ્મ જીવો આપણી આજુબાજુમાં રહે છે. હવે ઈ અંદર પ્રવેશે છે કે નથી પ્રવેશતા? અને જો પ્રવેશે છે તો એની પાછળ તો શરીર છે, એની ડિફેન્સ મિકેનિઝમ, તમારી ઇમ્યુન સિસ્ટમ છે તમારી સ્ટ્રોંગ છે કે નહીં? જો એ સ્ટ્રોંગ હશે તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં હોય, પણ જો તમે વીક હશે તો તમને ઘણા બધા પ્રોબ્લેમ થશે. તો આજે મેં કીધું ને, પૃથ્વી ઉપર સૌથી પહેલા કોણ આવ્યું? માણસ નથી આવ્યા. યસ, એનાકોન્ડા નથી આવ્યો, કે પછી જુરાસિક પાર્કમાં ઓલો હતો એ પણ નથી આવ્યો. આપણા પૃથ્વી ઉપર સૌથી પહેલા આ સૂક્ષ્મ જીવો આવે. એમાં કયા આવે? લખો. બેક્ટેરિયા, બીજું વાયરસ, ત્રીજું ફંગસ, ચોથું પ્રોટોઝોઆ. યસ, આ 4 વસ્તુ છે ને એ એકચ્યુઅલી આપણા પૃથ્વી ઉપર આવી. હવે સમજો, જે સુરક્ષા વ્યવસ્થાની જે હું વાત કરું છું, આ સુરક્ષા વ્યવસ્થાની અંદર સૌથી પહેલી ફર્સ્ટ લાઈન જે ડિફેન્સ મિકેનિઝમ કહેવાય શું છે? તો શરીરની અંદર અમુક ડિફેન્સ મિકેનિઝમ છે. એમાં સૌથી પહેલા આપણી ચામડી આવે. બરાબર. ચામડી છે ને એ ઘણા બધા બેક્ટેરિયા, ઘણા બધા ફંગસ, વાયરસ એનાથી અંદર અટકાવે, અંદર આવતા જતા. બરાબર. બીજી સુરક્ષા વ્યવસ્થા શું છે? આંખમાંથી જે આંસુ નીકળે ને, એ તરત જેવો કચરો આવે એ ભેગું આંસુ આવે કે ન આવે? યસ. તો શું કરે છે? એ આંસુ છે ને એ અંદર બેક્ટેરિયા, વાયરસને જવા દેતું નથી. જે ઇન્ફેક્શન છે ને, પછી જો થઈ જાય ઇન્ફેક્શન, તો સમજો કે એટલી બધી હદે એ એટેક થયેલો હશે એ દુશ્મનનો કે આંખમાં પણ એ ઘૂસી ગયો. પણ એની ફર્સ્ટ ડિફેન્સ મિકેનિઝમ શું છે? આંસુડા. આંસુડા દ્વારા એ બહાર કાઢી નાખે. બરાબર. ત્રીજી વસ્તુ છે આપણી લાળ. આપણી લાળ છે ને એ પણ એકચ્યુઅલી જો લાળ બનતી નથી તો સમજો કે તમારા શરીરની મોઢાની અંદર જે પણ વસ્તુ નાખો છો ને, બરાબર, એની અંદર ખરાબ બેક્ટેરિયા, વાયરસ છે ને એ એકચ્યુઅલી તમારા શરીરની અંદર પ્રવેશ કરીને બહુ મોટું નુકસાન કરી શકે. પણ લાળ જો તમારી પ્રોપર બને છે તો એકચ્યુઅલી ઘૂસી પણ ગયા હોય, પણ બીકોઝ ઓફ લાળની સાથે ભળવાના કારણે એની ઇનએક્ટિવિટી થઈ જાય, મતલબ કે ઇનએક્ટિવ થઈ જાય. એ પોતે એની મારણ શક્તિ છે ને ખતમ થઈ જાય. એટલે ચાવીને ખાવું જરૂરી છે. લાળ બનવી છે ને ખૂબ જરૂરી છે.
યસ. ચોથી વસ્તુ શું થાય, જો કદાચ અંદર ઘૂસી ગયું, બરાબર, તો અંદર ભગવાને બીજી એક વસ્તુ આપી છે, એ છે આપણા પેટનો એસિડ. તો જો અંદર ઘૂસી ગયો પણ અંદર ગયા પછી એસિડની અંદર કોઈ સર્વાઈવ થાય નહીં, એ ત્યાં મરી જશે, બરાબર છે. તો એસિડ છે ને કેવું જલદ ખબર છે, એક લોખંડની ખીલી નાખો ને તો એ પણ ઓગળી જાય, એટલી હદે જલદ એસિડ આપણા ભગવાને આપણા શરીરની અંદર એ રચના કરી છે, એ અવયવમાંથી નીકળે, સમજાય છે, હોજરીની અંદર હોય. તો આ જે છે ને એ પ્રથમ સુરક્ષા વ્યવસ્થા છે, બરાબર. પછી બીજી સુરક્ષા વ્યવસ્થા શું છે આપણી ડિફેન્સ મિકેનિઝમની અંદર? બીજી વ્યવસ્થા છે આપણા સફેદ કણો, મતલબ વ્હાઇટ બ્લડ સેલ. કદાચ ઈ લોહીમાં ભળી ગયું, ચલો ઇન્ફેક્શન છે, આ બધા જ તે ફર્સ્ટ લાઇન મિકેનિઝમને હરાવીને અંદર બ્લડમાં ભળી ગયું. હવે બ્લડની અંદર છે ને બહુ બધી આર્મી છે, આપણા બહુ બધા સૈનિકો છે, એને વ્હાઇટ બ્લડ સેલ કહેવાય. આ બધા સૈનિકો છે ને જે પણ બહારથી દુશ્મન આવ્યો ને એને ખતમ કરવાની ક્ષમતા રાખે છે, બરાબર. તો એને ત્યાં કિલ કરી નાખે, બરાબર. હવે સમજો કે હવે આ જે છે ને કાંઈ WBC ની અંદર તાકાત છે એને ગળવાની, મતલબ એ પોતે ખાઈ જાય અથવા એને મારી નાખે. આ બે વસ્તુ છે ને એ WBC ઈ કરે. ત્રીજી જે એકચ્યુઅલી રચના છે ને સુરક્ષા વ્યવસ્થા આપણા શરીરની અંદર, એ શું છે ખબર? એ છે વેક્સિન. એને એન્ટીબોડી કહેવાય. શું કહેવાય? એન્ટીબોડી. એકચ્યુઅલી જે પણ ઇન્ફેક્શન છે, જે પણ બેક્ટેરિયા, વાયરસ, પ્રોટોઝોઆ કે ફંગસથી થાય, સ્પેશિયલી વાયરસથી, તો એની વેક્સિન બને, મતલબ કે એની એન્ટીબોડી બને અને તમારા બોડીમાં એને ઇન્જેક્ટ કરવામાં આવે. તો એ તમારું મેમરી સેલ હોય, એ યાદ રાખે, બરાબર, કે આ વાયરસ આવ્યો તો એની માટેની વેક્સિન આ આપવામાં આવેલી છે. તો એ જાગૃત કરે કે ભાઈ આ આવ્યો છે, બરાબર, એને મારો. તો એ વેક્સિન છે તમારી કરોડરજ્જુની અંદર છે, એ સુષુપ્ત અવસ્થામાં એ મરી ગયેલા બેક્ટેરિયા, વાયરસ છે એ પડ્યા હોય એન્ટીબોડીના સ્વરૂપમાં. તો એન્ટીબોડી પોતે બનાવે, એ વેક્સિન છે એની અંદર એન્ટીબોડી આપવામાં આવે. એટલે ફરીથી ચેપ જ્યારે થાય ત્યારે શરીર છે ઝડપથી કેવી રીતે પ્રતિભાવ છે એને આપી શકે, તો એની માટેની આખી મિકેનિઝમ તૈયાર થાય. એ થર્ડ લાઇન ડિફેન્સ મિકેનિઝમ છે. તો પહેલું બેરિયર પાર કરી નાખ્યું, નો પ્રોબ્લેમ, તો બીજા બેરિયરમાં એ મરી જાય. બીજું બેરિયરે પાર કરી નાખ્યું, નો પ્રોબ્લેમ, તો ત્રીજું બેરિયર છે વેક્સિન, એમાં છે ને એ બચી શકે. તો આટલી જબરજસ્ત છે ને એ આપણી ડિફેન્સ મિકેનિઝમ છે ને એ આપણા ભગવાને આપણા શરીરમાં બનાવેલી છે. હવે સમજજો કે આ 4 અદ્રશ્ય જે દુશ્મનો છે એની વિશે તમને ખબર હોવી જોઈએ. તો ઈ છે, પેલું છે બેક્ટેરિયા. હવે આ બેક્ટેરિયા છે ને એને શું કહેવાય? એને શું કહેવાય ગુજરાતીમાં? બેક્ટેરિયાને કહેવાય જીવાણુ. શું કહેવાય? જીવાણુ. અચ્છા, જીવાણુ, કીટાણુ, વિષાણુ, બરાબર, આ ત્રણેય છે ને એ સેમ છે કે અલગ અલગ? ચેટ બોક્સમાં લખો જેને ખબર હોય એને, આ સેમ છે કે અલગ અલગ? બરાબર, જીવાણુ, કીટાણુ, વિષાણુ, યસ, આ સેમ છે કે અલગ અલગ? એક વ્યક્તિ લખે છે કે અલગ અલગ. ઉન્નતિબેન કે છે અલગ અલગ. વેરી ગુડ, બધા અલગ અલગ. ઓકે, તો જીવાણુ છે બધા અલગ અલગ. શું વાત છે, બધાને ખબર છે, તો ટોપિક પૂરો. હે વાત ભાઈ, જોરદાર. તો ક્લેપ કરો જેટલા લોકોએ પણ અલગ અલગ લખ્યું છે એની માટે. તો તમે પરફેક્ટ છો, સાચા છો. યસ, કે તમે એકચ્યુઅલી અલગ અલગ, પણ અલગ અલગ છે. હવે કહેવાય શું? બેક્ટેરિયાને શું કહેવાય? જીવાણુ, બરાબર. તો કીટાણુ શું કહેવાય? કીટાણુ, કીટાણુ કોને કહેવાય? કીટાણુને કહેવાય અવસેલ. હું કહીશ. વિષાણુ કહી દઉં તમને, વિષાણુ નહીં. કીટાણુને વાયરસ નો કહેવાય. કીટાણુને છે ને અલગ વસ્તુ છે, એનું નામ છે પ્રોટોઝુઆ. પ્રોટોઝુઆ એને કીટાણુ કહેવાય, બરાબર. અને જે વાયરસ છે એને વિષાણુ કહેવાય. એ વિષ વાળું છે, ખતરનાકમાં ખતરનાક વાયરસ. તો બેક્ટેરિયા છે ને એ ઘણા બધા છે, બરાબર. આપણા શરીરની અંદર આપણું શરીર આખું એમ કહી શકો કે બેક્ટેરિયાથી જ બનેલું છે. પણ બેક્ટેરિયા 90%, 95% સારા બેક્ટેરિયા હોય, ગુડ બેક્ટેરિયા હોય. અમુક જ બેક્ટેરિયા છે એ ખરાબ હોય કે જે આપણને નુકસાન કરે, બરાબર. તો બેક્ટેરિયાની અંદર જીવ પ્લસ અણુ એને જીવાણુ કહેવાય, બરાબર. તો મતલબ કે એ સજીવ છે. બેક્ટેરિયા છે ને એ સજીવ છે. એ પોતે પોતાની જાતનો ગ્રોથ કરી શકે, પોતાની જાતને ડબલ
મલ્ટીપ્લાય છે ને કરી શકે બેક્ટેરિયા, બરાબર. અને એ શરીરની અંદર હોય અને બહાર પણ હોય, બંને જગ્યાએ હોય, બરાબર. અને બેક્ટેરિયાની સાઇઝ છે ને કેવી હોય, એ સાઇઝ છે એમની 1 મીટરનું 10 લાખ ગણું નાનું બેક્ટેરિયાનું કણ હોય, બેક્ટેરિયા હોય 1 મીટરનું 10 લાખ ગણું નાનું. હવે એને નરિયા કે કેમ જો, તો એને જોવા માટે તમારી પાસે માઇક્રોસ્કોપ હોવું જોઈએ, બરાબર. જે લેબોરેટરીમાં જોયું છે માઇક્રોસ્કોપ, પેલા માઇક્રોસ્કોપ જોયેલું છે. જે લોકો સાયન્સના સ્ટુડન્ટ હશે ને એ લોકોને માઇક્રોસ્કોપમાં બધું એનાલિસિસ કરવાનું આવે, છેદ વિચ્છેદ કરીને, બરાબર. આવી રીતે સ્લાઇડ કરીને જોવાનું આવે. તો જે એકચ્યુઅલી લેબોરેટરીની અંદર છે ને એ આવે. તો આ જે છે ને એ કહેવાય બેક્ટેરિયા, બરાબર. બીજું છે એ બેક્ટેરિયા છે એ 1000 ગણું છે ને એ પોતાનું એકચ્યુઅલી કદ છે, યસ, એની કરતા એકચ્યુઅલી 1000 ગણું મોટું કોનાથી હોય, વાયરસથી 1000 ગણું મોટું હોય. એટલે તમે માઇક્રોસ્કોપમાં જોઈએ તો. હવે એની વિપરીતમાં વાયરસ છે એને વિષાણુ કહેવામાં આવે. હવે આ એક એવો અણુ છે, વિષ પ્લસ અણુ, વિષનો અણુ, બરાબર છે, એને વાયરસ કહેવાય. અને વાયરસ છે ને એ પોઈઝનની જેમ કામ કરે, ઝેરની જેમ કામ કરે. અને વાયરસ પોતે પોતાની જાતે પોતે ગ્રોથ ન કરી શકે, એ બીજાની ઉપર ડિપેન્ડ હોય, બરાબર. અને વાયરસ છે એ 1 થી 2 થઈ શકે નહીં, પણ બેક્ટેરિયા છે 1 ના 2 થઈ શકે. હવે જો તમારા કોઈ પણ સરફેસ ઉપર, મેટલ ઉપર કે કોઈ પણ જગ્યાએ છે ને એકચ્યુઅલી આ વાયરસ જો આવે તો શરીરની અંદર એના સેલમાં ઘૂસી જાય અને સેલના ડીએનએ ઉપર એટેક કરી દે અને સેલના ડીએનએ ને ખતમ કરી દે. એટલે જે સેલ છે એ પણ 1 નો 2 નો થઈ શકે, વાયરસ પોતે પણ 1 ના 2 થઈ શકે નહીં. તો એ પોતે પોતાની જાતને ગ્રોથ કેવી રીતે કરે, તો એક વાયરસ છે બીજા વાયરસને એકચ્યુઅલી કહેવાય કે હેલ્પ કરે, બરાબર, ગ્રો કરવામાં. તો આજે છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. ને વાયરસનું કદ કેટલું હોય, તો કે ભાઈ 1 મીટરનું 10 કરોડ ગણું નાનું એ વાયરસ હોય. બેક્ટેરિયા 1 મીટરનું 10 લાખ ગણું નાનું હોય, પણ વાયરસ છે એ 1 મીટરનું 10 કરોડ ગણું નાનું. તમે સમજો કે એટલું બધું જબરજસ્ત નાનું હોય. તો હવે એને જોવા માટે માઇક્રોસ્કોપ કામ કરે, નો કામ કરે. એની માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જોઈએ. સમજાય છે? તો એ વસ્તુ છે અલગ લેબોરેટરીની અંદર એ વાયરસનું કામ છે ને થાય. હવે સમજો કે વાયરસની અંદર માત્ર ડીએનએ અને આરએનએ જ હોય, બીજું કાંઈ હોય નહીં. પણ બેક્ટેરિયાની અંદર ઘણી બધી કોશિકાઓ હોય, ડીએનએ આરએ પણ હોય, બરાબર. એની અંદર પ્રોટીન પણ હોય, સેલ મેમ્બ્રેન પણ હોય, બધું જ હોય. વાયરસની એક આકાર છે ને એ તમે બેક્ટેરિયાનો તમે જોઈ શકો, પણ વાયરસનો આકાર છે તમે જોઈ શકો નહીં. બહુ ભાગ્ય તમને જોવા મળે, બરાબર. અત્યારે જે એક વાયરસ હતો, કોરોના વાયરસ હતો, તો એનો આકાર હતો, બરાબર, ટોપી વાળો, બરાબર, અલગ અલગ ટોપી વાળો આગળ. આપણે જોયું છે ને બેક્ટેરિયા વાયરસનો આપણે ફોટો જોયો છે. આપણે જ્યારે કોરોનાની વાત આવે ને ત્યારે અલગ અલગ આમ જે તાજ હોય ને એ ટાઈપનો એનો, એની ઉપરથી નક્કી થાય, એ શેપ ઉપરથી નક્કી કરી શકે કોઈ પણ લેબોરેટરીમાં સાયન્ટિસ્ટો કે આ વાયરસ છે. બીજું કે આજે કોઈ પણ બેક્ટેરિયા, 99% બેક્ટેરિયા છે ને આમ હાર્મફુલ નથી, માત્ર 1% બેક્ટેરિયા છે એ હાર્મફુલ છે. હવે આ બેક્ટેરિયા છે ને એ બોડીની અંદર છે ને એ શું કરે, આ બેક્ટેરિયા બોડીની અંદર આપણા ગટમાં રહેલા હોય, આપણા આંતરડામાં રહેલા હોય, એને બેસિલાઈ કહેવાય. અને જો આ બેક્ટેરિયા સારા તમે ખાધા તો શરીરનું ગટ સારું, અને ગટ સારું એટલે આપણી રોગ પ્રતિકારક શક્તિ સારી, રોગ પ્રતિકારક શક્તિ સારી એટલે આપણે રોગ ઓછા, બરાબર. અને વાયરસ છે ને એ ઊંધું છે. વાયરસ